બીજી તરફ દેવભૂમિ દ્વારકામાં મોસમનો મિજાજ બદલાયો છે। દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ જોવા મળ્યો। બીજા દિવસે પણ તોતિંગ મોજા ઉછળ્યા। ગોમતી નદીમાં 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા। ગોમતી ઘાટ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળ્યો। સમુદ્ર કિનારે ફાયર જવાનો સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરાયા। ચોમાસાના આગમનના એંધાણ છે ત્યારે વલસાડના તિત્તલનો દરિયો તોફાની બન્યો। ભરતીના સમયમાં દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા। આથી આજે દરિયાએ જાણે રૌદ્ર સ્વરૂપ લીધું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। દરિયાના તોફાની સ્વરૂપને જેવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। આજે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હોવા છતાં પણ અસંખ્ય પર્યટકો દરિયા કિનારે જોખમી અંતરે જોવા મળ્યા। આવા જોખમી માહોલમાં પર્યટકોને દરિયા કિનારેથી દૂર રહેવાની સૂચનો કરવામાં આવ્યા છે। તેમ છતાં પર્યટકો આવા સૂચનોનું અનાદર કરી જીવના જોખમે બાળકો સાથે દરિયા કિનારે જોવા મળ્યા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં મિની વાવાઝોડાએ વેર્યો વિનાશ। ગુજરાતમાં ચોમાસું ગમે ત્યારે દસ્તક દેવાનું છે। એ પહેલા મિની વાવાઝોડાએ ગુજરાતને બાનમાં લીધું છે। સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો છે। બોટાદમાં પણ મિની વાવાઝોડું ફરી વળ્યું હતું। સમગ્ર જિલ્લામાં ભારે પવન ફૂંકાતા અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ। બોટાદ ઉપરાંત બરવાળા તાલુકાના ગામડાઓમાં પણ તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો। આ તરફ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદ તૂટી પડ્યો। ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી। એવો પવન ફૂંકાયો કે એસી ટેન્ટ ઉખડીને દૂર ફેંકાયા। તોફાની પવનને કારણે પ્રવાસીઓમાં દોડધામ મચી ગઈ। લોકો અંદર પુરાઈ ગયા। ધરોઈ ફેસ્ટને મોટું નુકસાન થયું। તારાજીના દ્રશ્યો અરવલ્લીના ભિલોડાના છે। અહીં મોડી રાતથી જ વરસાદે શહેરને બાનમાં લીધું। ખુખાર પવન સાથે વરસાદે ભૂક્કા બોલાવતા શહેર તહેસ નહેસ થઈ ગયું। ભિલોડામાં મિની વાવાઝોડાને કારણે ગોવિંદનગરમાં મકાનના પતરા ઉડ્યા। અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થતા એક ઘરની દિવાલ તૂટી પડી। નગરમાં બંધાયેલા મંડપ પણ ધરાશાયી થઈ ગયા। મકાનના પતરા ઉડતા પરિવારની ઘરવખરી પલળી ગઈ હતી। ગરીબ પરિવાર બેઘર બની ગયો। અડધી રાત્રે જ કુદરતે છત છીનવી લીધી। ભારે પવનને કારણે ઠેર ઠેર નુકસાન થયું। તો ભિલોડા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વાવાઝોડાથી કહેર મચી ગયો। ઝૂંપડા પડ્યા। કિશનગઢમાં મકાનના છાપરા ઉડી ગયા। મકાનની દિવાલ ધરાશાયી થઈ। લીલછા ધુલવાણી રોડ પર વૃક્ષો ધરાશાયી થયા। તોફાની વરસાદથી અનેક સ્થળોએ વીજળી ગુલ થઈ। લોકોને અંધારામાં રાત વિતાવી પડી। તો ભિલોડામાં જ કિશનગઢમાં તબેલામાં પણ મોટું નુકસાન થયું। વાવાઝોડાને કારણે ઝાડ તબેલા પર પડ્યું હતું, જેથી તબેલામાં બાંધેલી એક ભેંસનું મોત થયું। 2 પશુને ઈજા પહોંચી। તબેલાના પતરા સાથે સૂકો કચરો પણ ઉડી ગયો, જેથી પશુપાલકો દ્વારા તંત્ર પાસે મદદની માંગણી કરી। આ તરફ મહીસાગર જિલ્લામાં પણ બફારા બાદ વરસાદ પડ્યો। લુણાવાડા શહેર તેમજ આસપાસના ગામોમાં વરસાદ પડ્યો। વીરપુર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો। બાલાસિનોર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદના દ્રશ્યો જોવા મળ્યા। ભારે વરસાદને લઈને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો। તો સાબરકાંઠામાં વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા। ગાયત્રી મંદિર રોડ પર આવેલ નવદુર્ગા સોસાયટીમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા।